હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડીયોની અંદર શીખીશું એક્ટિવ અને પેસિવ વોઇસનો પાર્ટ 6 છે. એ શીખીશું તો એની અંદર આવે છે આગળનો ટેન્સ છે પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. એ આજે આપણે એનું એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખીશું. તો પેલા પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે શું? તો નજીકના ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવે તે ચાલુ ભૂતકાળ. ટુ બી ના ભૂતકાળના રૂપ છે વોજ વેર. એના પછી આવે આઈએનજી વાળું ક્રિયાપદ. એ વાક્યમાં વપરાયેલો છે અને એને આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો ટુ બી નું રૂપ આવે પ્લસ એમાં એડ થશે બિંગ અને V3 એટલે કે ભૂતકૃદનનું રૂપ વપરાય છે. પેલા અકાર વાક્યને આપણે વાક્ય રચના જોઈએ એક્ટિવ વોઇસની તો કરતા આવે પ્લસ વોજ વેર આવે પ્લસ આઈએનજી વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દ. એને આપણે જો પેસિવ વોઇસની અંદર ફેરવીએ તો કર્તાની જગ્યાએ આવશે કર્મ, વોજ વે સહાયકારક ક્રિયાપદ છે અને ચાલુ ભૂતકાળ છે તો એડ થશે એમાં બિગ. એના પછી પ્લસ આવે V3 બાય કર્તા અને અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એનું આપણે એક્ટિવ વોઇસનું વાક્ય છે અને પેસિવ વોઇસમાં ફેરવીએ. અને ચાલુ ભૂતકાળની અંદર બે પ્રકારના બે વાક્ય હોય છે. એક હોય છે સાદા ભૂતકાળનું વાક્ય અને એક હોય છે ચાલુ ભૂતકાળનું વાક્ય અને એને વેન થી છે એ જોડાય છે. તો વેન વી વેન્ટ ટુ સ્કૂલ આ એક વાક્ય થયું. બીજું વાક્ય છે ધ પ્યુપિલ્સ વેર લર્નિંગ ધેર લેસન. આ બીજું વાક્ય છે. તો વોજ વેર વાળું વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું છે. તો આપણે એને પેસિવ વોઇસમાં ફેરવશું તો પેલું વાક્ય છે એમને જ રહેશે વેન વી વેન્ટ ટુ સ્કૂલ અને બાકીનું વાક્ય છે ને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો પ્યુપિલ્સ લેસન વેર બિંગ લર્ન્ડ બાય ધેમ. લર્નિંગ નું ભૂતકૃદનનું રૂપ થાય લર્ન્ડ. પ્યુપિલ્સ લેસન એ કર્મ બનશે, વેર સહાયકારક ક્રિયાપદ, બિગ છે એડ થાય છે અને લર્ન્ડ ભૂતકૃદનનું રૂપ બાય અને અહીંયા આવશે તેનું ધેમ. એના પછી છે નકાર વાક્ય. તો એની વાક્ય રચના જોઈએ. નકાર સેમ જ છે, ખાલી નોટ એડ થાય એટલે નકાર વાક્ય બને છે. તો કરતા વોજ વેર નોટ આઈએનજી કર્મ અને અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં કર્મ, વોજ વેર નોટ બિંગ, V3 બાય કરતા અને અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈ વોઝ નોટ ઇટિંગ એપલ્સ ધેર. તો કરતા છે વોજ વેર ક્રિયાપદ, નોટ નકાર વાક્ય છે, આઈએનજી વાળું ક્રિયાપદ ઇટિંગ, એપલ્સ કર્મ અને અન્ય શબ્દ. જો આની નીચે તમને ન સરળ ખબર પડતી હોય તો એની નીચે કરતા ક્રિયાપદ એની રીતના લખી અને તમે સરળતાથી શીખી શકો છો. તો પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ તો એપલ્સ છે એ કર્મ બને, બહુવચનમાં છે એટલે વેર વપરાય છે, જો એક વચનમાં હોય તો વોજ વપરાય. નોટ બિગ ઇટન ધેર બાય મી. આવે છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે એટલે વોજ વેર પ્લસ કરતા, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક આવે. તો વોજ વેર છે પ્લસ એને પેસિવ વોઇસની વાક્ય રચના છે વોજ વેર કર્મ બિંગ V3 બાય કરતા અને અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વોચ સી ડ્રોઈંગ અ પિક્ચર ધેન અને ક્વેશ્ચન માર્ક્સ. તો વોજ નું વોજ જ રહેશે, અ પિક્ચર છે એ કર્મ બને, બિગ છે એ ચાલુ ભૂતકાળ છે એટલે એડ થાય છે, ડ્રોઈંગ નું ભૂતકૃદન રૂપ થશે ડ્રોન, એના પછી બાય અહીંયા સી છે તો એનું કર્મ વિભક્તિ થશે હર અને ધેન છે અન્ય શબ્દ ધેનનું ધેન અને ક્વેશ્ચન માર્ક. એના પછી છે WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. તો એની વાક્ય રચના જોઈએ WH શબ્દ આવે, વોજ વેર કરતા, આઈએનજી કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. પેસિવ વોઇસ છે તો WH શબ્દ જ આવશે, વોજ વેર કર્તાની જગ્યાએ કર્મ, બિગ છે એ એડ થાય છે, એના પછી V3 ભૂતકૃદનનું રૂપ આવે પ્લસ બાય કરતા અને અન્ય શબ્દ. તો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વોટ વેર યુ ડુઈંગ એટ 8 o'clock. WH વાળો શબ્દ છે વોટ તો વોટ નું વોટ આવશે, સહાયકારક ક્રિયાપદ છે વોઝ, એના પછી એડ થાય, કર્મ નથી એટલે ડાયરેક્ટ આગળનું સ્ટેપ લેવાનું એટલે કે બિંગ, અને ડુ છે તો એનું થશે ભૂતકૃદનનું રૂપ ડન બાય ને કરતા છે યુ એટ 8 o'clock નો ક્વેશ્ચન માર્ક. એના પછી છે વુ થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. તો વાક્ય રચના જોઈએ એક્ટિવ અને પેસિવ વોઇસ. તો વુ છે પ્લસ વોજ વેર ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. પેસિવ વોઇસ છે બાય વુમ પ્લસ વોજ વેર કર્મ બિંગ V3 અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો એક્ઝામ્પલ જોઈએ વુ વાળા વાક્ય. તો વુ વોઝ
રાઇટિંગ ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન. વુ છે તો વિનું થશે બાય વોમ. અહીંયા છે વેર આવશે કેમ કે આ બહુવચનની અંદર છે કર્મ, એટલે વેર કર્મ બનશે ધ સ્કોર ઓફ ધ બેટ્સમેન બીંગ એડ થાય છે અને બાય રાઇટ નું ભૂતકૃદનનું રૂપ થશે રિટર્ન અને ક્વેશ્ચન માર્ક. એના પછી આગળ આવે છે આગળનો ટેન્સ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર છે એ હેવ હેઝ પ્લસ V3 એટલે કે ભૂતકૃદનનું રૂપ વપરાય છે. ડાયરેક્ટ એને આપણે શોર્ટમાં એની વાક્ય રચના જોઈએ તો એક્ટિવ વોઇસની વાક્ય રચના છે કર્તા પ્લસ હેવ હેજ પ્લસ V3 કર્મ અને અન્ય શબ્દ. અને એને પેસિવ વોઇસમાં ફેરવીએ તો કર્મ આવે પ્લસ હેવ હેજ, એના પછી અહીંયા એડ થશે બીન, પૂર્ણ ભૂતકાળની અંદર બીન એડ થાય છે પ્લસ V3 બાય કર્તા અને અન્ય શબ્દો. બધાની અંદર ખાસ જે એડ થાય છે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આઈ હેવ ડ્રાઈવન અ કાર. આઈ છે એ કર્તા, હેવ છે એ સહાયકારક ક્રિયાપદ, V3 એટલે ભૂતકૃદનનું રૂપ છે ડ્રાઈવન અને કર્મ છે અ કાર. તો એ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવશું તો અકાર કર્મ છે, એના પછી હેજ એક વચનમાં વપરાય છે અને એવું બહુવચનમાં વપરાય છે. બીન છે એ એડ થાય છે, ડ્રાઈવરનું ભૂતકૃદનનું રૂપ ડ્રાઈવન બાય અને આઈ છે તો એનું ની થાય. એક્ટિવ નકાર વાક્ય જોઈએ તો એક્ટિવ વોઇસની વાક્ય રચના કરતા હેવ હેઝ નોટ V3 કર્મ અન્ય શબ્દ. પેસિવ વોઇસની અંદર કર્મ હેવ હેઝ નોટ બીન V3 બાય કરતા અન્ય શબ્દ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો વી હેવ નોટ કુક ધ ફૂડ યેટ. વી છે એ કરતા, હેવ સહાયકારક ક્રિયાપદ, વી છે ને જોડે હેવ નો ઉપયોગ થાય છે, નકાર વાક્ય છે એટલે નોટ, ભૂત V3 છે એ ભૂતકૃદનનું રૂપ, ધ ફૂડ એ કર્મ અને યેટ છે એ અન્ય શબ્દ છે. તો આપણે એને પેસિવ વોઇસમાં ફેરવીએ તો ધ ફૂડ હેજ નોટ બીન કુકડ બાય અસ યેટ. ધ ફૂડ કર્મ, એના પછી એ જ એક વચનની અંદર વપરાય છે, નકાર વાક્ય છે એટલે નોટ એડ થયું, એની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે બીન એડ થાય છે અને એના પછી આવે છે ભૂતકૃદનનું રૂપ કુકડ બાય અને વી છે તો એનું થશે અશ અને અહીંયા યેટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે એક્ટિવ અને પેસિવ વોઇસનો પાર્ટ 6 છે એ જોયો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.